નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ટાટ હાયર સેકન્ડરી મેથ્સની અંદર મેન્સમાં જે 2026 ની એક્ઝામ છે, કેટલી તારીખે છે ભાઈ? 19 જુલાઈના રોજ આપણી એક્ઝામ લેવાની છે. તેમાં આપણે ધમાકેદાર રિઝલ્ટ લાવી શકી તેમના માટે આ તમારો લેક્ચર છે ભાઈ. અગાઉ આપણે આવા 18 લેક્ચર કમ્પ્લીટ કરેલા છે. આજનો આ 19મો લેક્ચર છે. અગાઉના લેક્ચરો પણ તમે પ્રોપરલી જોઈ લેજો. બધા લેક્ચરો છે ને ભાઈ, એ મોસ્ટ આઈએમપી દાખલાઓ આધારિત જ છે. આજે પણ આપણે એવા જ દાખલાઓ જોવાના છે. થંબનેલમાં લખેલું છે આ પ્રશ્નો વગર પરીક્ષામાં ન આપતા, પરીક્ષા જ ન આપવાની આ પ્રશ્નો જોયા વગર. 10 પ્રશ્નો પ્રોપરલી જોવાના છે, ગણવાના છે, જાતે ગણવાના છે. અત્યારે તમે જે સાંભળો છો એ સમજો છો, આવડે ત્યારે બોલપેન હલાવીને તમે લખશો ત્યારે. બરોબર છે ભાઈ? તો ખાસ મિત્રો, હાઈ લેવલની આ જે પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસ પણ સાથે સાથે કરતી રહેવાની છે. રેડી? ચાલો લેક્ચરની શરૂઆત કરીએ છીએ મિત્રો. લેક્ચરની શરૂઆત કરતા પહેલા જે પણ મિત્રો ચેનલ પર પહેલી વાર છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા ન. દરેક વખતે તમે જે લાઈક કરીને સપોર્ટ આપો છો ને, આત્માને શાંતિ મળે ને બહાટી બોલાવી દે ભાઈ, એવી રીતના આપણે બહાટી બોલાવવાની છે. ચાલો જો શું જોવાનું છે આજે? ટાટ હાયર સેકન્ડરી ગણિત વર્ણનાત્મક પરીક્ષા ધોરણ 11 અને 12 ના દાખલાઓ આપણે 5 દાખલાઓ આઈએમપી દાખલાઓ લીધેલા છે. જોઈએ તમને કેટલું આવડે છે. તમારા કન્સેપ્ટ ક્લિયર છે તો આ 5 દાખલાઓ 11 ના છે, 5 દાખલાઓ 10 ના છે. તમે ગણી શકો છો કે નહીં? 27 ચેપ્ટર છે, એમાંથી રેન્ડમલી કોઈ પણ આવી શકે. બરોબર છે? કમેન્ટમાં તમે મને કહેજો કયા કયા ચેપ્ટરો હશે. તમે એવું આ ઓબ્ઝર્વેશન કરી શકો, મતલબ આમ તમે આઈડિયા લગાવી શકો કયા ચેપ્ટરના દાખલાઓ હોય છે. એકવાર કમેન્ટમાં જરૂર કહેજો ભાઈ. રેડી ને? પછી શરૂઆત કરજો. ચાલો શરૂઆત કરીએ છીએ આપણે, હે ને? ચાલો, સૌથી પહેલા દાખલો છે ટ્રિગોનોમેટ્રિક. સાબિત કરવાનો છે sin 3x, sin 2x અને sin x. આવી રીતના આપેલું છે, આવું સાબિત કરવાનું છે. રેડી? આમાં કઈ ફોર્મ્યુલા યુઝ થશે? ઘણા બધા દાખલાઓ એવા પણ હશે તમારે ગણિતમાં, મતલબ જાતે દાખલા ગણવા પડે ને, એટલા માટે હું પ્રેક્ટિસમાં પણ આપીશ. રેડી? હોમવર્ક તરીકે. ચાલો LHS થી સ્ટાર્ટ કરીએ છીએ. LHS આપણે આવી રીતના વ્યવસ્થિત લખી નાખવાનું છે. નેક્સ્ટ sin 3x અને આની જોડી બનાવશું. બરાબર? આ બેની જોડી બનાવશું તો 3 ને 2 5 થશે. 5 નું અડધું 2.5, એવું ક્યાંય છે નહીં. રેડી? એટલે આ બેની જોડી બનાવી આપણે sin 3x minus sin x plus sin 2x. s minus s 2cs તો 2c, બેનો સરવાળો ભાગ્યા 2 એટલે 2x ઇન્ટુ અહીંયા શું થશે ભાઈ? તો અહીંયા બાદબાકી કરવાની છે sin x. આને લખશું 2 sin x into cos x. રેડી છે ભાઈ? ચાલો 2 sin x કોમન નીકળી જશે તો વધશે શું અહીંયા? cos 2x plus cos x. c plus c 2cc 2cc, બેનો સરવાળો ભાગ્યા 2 એટલે 3/2x, બેની બાદબાકી x by 2. રેડી? 2 into 2 4, LHS આવી ગયું, મતલબ RHS આવી ગયું. તમે જોઈ શકો છો RHS આવી ગયું. રેડી છે ભાઈ? રેડી ને ભાઈ? મજા આવી ગઈ ને? આવા સિમ્પલ સોબર એક્ઝામ્પલ ક્યારે કોઈ પણ ફોર્મ્યુલા જ ન આવડતી શું કામ? ફોર્મ્યુલા ઉપર ડેઈલી બેઝ રિવિઝન કરવાનું છે. રેડી? અને ખાસ મિત્રો, આ જે સોલ્યુશન પીડીએફ છે એ આપણે ટેલિગ્રામ અત્યારે બંધ છે, તો આપણે વોટ્સઅપ કોમ્યુનિટી ગ્રુપની અંદર શેર કરતા હોઈએ છીએ. તો નીચે લિંક આપેલી હશે, તેમાં જોડાઈ જાજો અને આની જે સોલ્યુશન પીડીએફ છે એ આપણે એમાં શેર કરશું એટલે તમને મળી જશે. બરોબર? ગઈકાલના લેક્ચરની પણ બાકી છે, આજે બધું હું તમને એક સાથે શેર કરી દઈશ એટલે પ્રેક્ટિસ કરવામાં તમને મજા આવે. રેડી ને ભાઈ? ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલની શરૂઆત કરતા પહેલા મિત્રો, ઘણા બધા શિક્ષક મિત્રો એવા છે કે ટાટ હાયર સેકન્ડરી મેથ્સની જે તૈયારીઓ કરે છે એની અંદર ક્યાંક ક્યાંક ગભરાટ આવતી હોય છે, ક્યાંક ક્યાંક નાની મોટી મુશ્કેલીઓ આવતી હોય છે. તો એ મુશ્કેલી દૂર કરવા માટે ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ આપણી મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. રેડી છે? ખાસ કરીને મેન્સની તમારે પ્રિપેરેશન કરવાની છે તો આ તમારા માટે બેસ્ટ કોર્સ રહેવાનો છે. શું કામ બેસ્ટ રહેવાનો છે? કારણ કે આ કોર્સ છે રેકોર્ડેડ ફોર્મમાં છે. ગમે ત્યારે ગમે એટલી વાર તમે વિડીયો જોઈ શકશો. અહીંયા તમે જોશો તો ખાસ આપણે 11-12 સાયન્સના ટોટલી ચેપ્ટરો ઇન્ક્લુડેડ કરેલા છે. ટેક્સ્ટ બુક આધારિત એક પણ એક્ઝામ્પલ તમને બાકી નહીં રહે. ટોટલી વસ્તુ આમાં તમને જોવા મળવાનું છે. કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે, ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ છે, લેક્ચર નોટ્સ છે. દરેક લેક્ચરની રેકોર્ડેડ જે લેક્ચર છે એમની બધાની લેક્ચર નોટ્સ પણ મળશે. ટાઈમ ના હોય તો તમે એના માટે લેક્ચર નોટ્સથી પ્રેક્ટિસ કરી શકો છો. રેડી? શોર્ટ નોટ્સ છે ડેઈલી ચેપ્ટર વાઇઝ રિવિઝન કરવા માટે. મોડેલ પેપર છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. રેડી છે? ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, તો ડેઈલી તમે ચેપ્ટરની ફોર્મ્યુલા રિવાઇઝ કરી શકો તો તમારા માટે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થઈ શકે. રેડી? તો ફોર્મ્યુલા પણ ડેઈલી રિવિઝન કરી શકો એટલા માટે ફોર્મ્યુલા હેન્ડબુક મૂકેલી છે. MCQ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. ક્લિયર? આ બધી વસ્તુ છે ને મિત્રો, એ માત્ર ને માત્ર 999 રૂપિયામાં છે. આ 1 મહિનાની વેલિડિટી માટે છે, 3 મહિનાની વેલિડિટી માટે 1499 છે અને 1 વર્ષની વેલિડિટી માટે 2499 છે.
સાહેબ હવે થોડુંક એક વર્ષ આટલું લઉં. ઘણા બધા શિક્ષક મિત્રો એવા પણ છે નેક્સ્ટ યરની પણ પ્રિપેરેશન કરી રહ્યા છે. રેડી, મતલબ જ્યારે આવે નેક્સ્ટ યરની વાત છે, બરાબર. પણ આ જે ઓફર ચાલે છે એ ઓફર છે એ અત્યારે આપણે 21 જૂનના સાંજે 12 વાગે આ ઓફર છે એ ક્લોઝ થઈ જવાની છે. રેડી છે, તો આ ઓફરનો આજે જ લાભ લઈ લેજો, બરાબર. પૂરેપૂરો 1 મહિનાનો તમને લાભ મળવાનો છે, તો આ ઓફરનો લાભ લેવાનું ચૂકતા નહીં. અને આ કોઈને સેપરેટલી લેવું હોય, ધારો કે કન્ટેન્ટ સ્ટ્રોંગ છે તો મોડેલ પેપર સેપરેટલી લેવું હોય તો 129 રૂપિયામાં હાલમાં છે. ફોર્મ્યુલા હેન્ડબુક છે એ 199 રૂપિયામાં છે. આ બે વસ્તુ તમે સેપરેટલી પણ પરચેસ કરી શકો છો. ક્લિયર. બાકી કોર્સની અંદર તો ફ્રી આવશે જ, પણ સેપરેટ તમે પરચેસ કરવા માંગતા તો એ પણ તમે કરી શકો છો, બરાબર છે. તો એ તમે ખાસ મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. વધારે માહિતીની જરૂરિયાત હોય તો 84 601 77 022 ઉપર સંપર્ક કરી શકો છો. રેડી, ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. દાખલા નંબર 2 છે સંકર સંખ્યા. આ બે સંકર સંખ્યાનો ગુણાકાર છે. આ સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા. આ એક સંકર સંખ્યા ધારો કે z હોય ને, z બરાબર છે, તો આ એની અનુબદ્ધ સંકર સંખ્યા કઈ થાય તો કે z બાર થાય. હોય તો મતલબ આ સંકર સંખ્યા છે આની અનુબદ્ધ સંકર સંખ્યા છે એવું હોય તો વાસ્તવિક સંખ્યામાં x અને y ગોતવાની છે, બરાબર છે. તો અહીંયા આપણે લખી શકીએ x - iy into 3 + 5i is equal to z બાર. આ z બાર આની અનુબદ્ધ સંકર સંખ્યા, બરાબર. z બરાબર આ છે તો એની અનુબદ્ધ સંકર સંખ્યા શું થાય તો કે આયોટા વાળું જે પદ છે એ પ્લસ કરી નાખવાનું. માઇનસ હોય તો પ્લસ ને પ્લસ હોય તો માઇનસ. રેડી છે, ચાલો આ બેનો ગુણાકાર કરશું. x into 3x મતલબ 3 એટલે 3x. આનો બેનો ગુણાકાર 5xi minus 3yi minus 5y iota સ્ક્વેર બરાબર -6 + 24 આયોટા. રેડી છે, ચાલો વ્યવસ્થિત ગોઠવી નાખી. આયોટા વાળા પદ આમ આ i સ્ક્વેર છે માઇનસ થશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો 3x + 5y આ એક થશે. અને આયોટા વાળું પદ જે છે આ 3x - 3y 5x - 3y બરાબર -6 + 24. હવે શું કરશો ભાઈ? સિમ્પલ સોબર છે. જો કન્ફ્યુઝન ક્યાં હતું? અહીંયા હતું. ડાયરેક્ટ સરખાવી ના શકો. આની અનુબદ્ધ લ્યો પછી આની સરખાવો, આવું હતું, બરાબર છે. તો એ પ્રમાણે આપણે કામ કર્યું એટલે આ તમે જોશો હવે 3x + 5y ઇઝ ઇક્વલ ટુ -6 મતલબ વાસ્તવિક ભાગને સરખાવ્યો. હવે કાલ્પનિક ભાગને સરખાવશું તો 5x - 3y બરાબર 24. આ બે સમીકરણ મળ્યા છે. આ બે સમીકરણને ઉકેલો એટલે તમને x અને y મળી જશે, બરાબર છે. x બરાબર મળશે અને y બરાબર મળશે. જે કાંઈ પણ જવાબ મળે એ કમેન્ટની અંદર તમારે શેર કરી દેવાનો છે. રેડી છે, એટલે તમને ખબર પડી જશે કે સાચો છે ખોટો, કારણ કે હું તમને સામે રિપ્લાય આપી દઈશ. રેડી ને, પણ તમે જવાબ મોકલશો, તમે ગણેલો છે એ મને ખબર પડશે તો હું અહીંયા તમને આન્સરનો સાચો છે ખોટો છે એ જવાબ આપી શકું. ક્લિયર છે? તો એ ખાસ એ એક સોલ્યુશન કરી નાખવાનું છે અને કમેન્ટમાં આન્સર આપતા રહેવાનું, બરાબર. કમેન્ટમાં આન્સર આપો ને તો મને ખબર પડે કે તમે દાખલા ગણો છો અને આવા વિડીયો ચાલુ રાખવા કે નહીં એ ખબર પડે, બરાબર ને. આમાં બેનો ટાઈમ વેસ્ટ થાય એવું આપણે નથી કરવાનું, બરાબર. તમને બેનિફિટ થવો જોઈએ, આપણે એવી મેઇન હેતુ છે. રેડી, અને તમે દાખલા ગણતા હશે, કમેન્ટની અંદર આન્સર આવતા હશે તો મને ખબર પડશે કે આ દાખલાઓ ગણે છે મિત્રો, એટલે આપણે આ રીતના કંઈક નવું આપણે પીરસી, બરાબર ને ભાઈ. તો ખાસ કમેન્ટની અંદર આન્સર આપતા રહેવા. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 છે મિત્રો પરમ્યુટેશન્સ. એક શબ્દ છે ના મૂળાક્ષરો એવી રીતે કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી કરીને p અને s ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો આવે. હવે આ તમે જોશો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 આ 12 મૂળાક્ષરો છે ટોટલ. 12 માં તમે જોશો તો t છે એ 2 વાર દેખાય છે, t 2 વખત છે, બાકી એ કંઈક બીજા દેખાતા નથી. હવે આને આપણે એવી રીતના ગોઠવવા છે, 12 ખાના અલગ અલગ ગોઠવવાના છે, બરોબર છે. 12 ખાના આવી રીતના અલગ અલગ ગોઠવવાના છે. 2 3 4 5 6 7 8 9 10 11 12 વધી ગયા કે નહીં? હા, એક આને દૂર કરી નાખ. આ 12 રેડી. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 આ 12 ખાના છે, આ 12 ખાના છે. હવે પહેલો આપણું મર્યાદા ઈ છે, ગોઠવવી તો જ લઈ લે, આપણે ડાયરેક્ટ ગોઠવી નાખી. 12 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ ગોઠવાઈ ગયા, પણ એમ નથી ગોઠવવાના યાર, બરાબર. અહીંયા કન્ડિશન શું છે તો કે p અને s ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો જ રહે, બરાબર. આ ક્રમચય અને સંચયનો આ થોડોક લેવલ વાળો દાખલો છે. આની અંદર બીજા 2 દાખલા હોય છે, ઈઝી છે, બરાબર. તમે જોઈ શકશો ટેક્સ્ટ બુક ની અંદર. પણ આ એક દાખલો એવો છે કે જેમાં p અને s ને પહેલા ગોઠવવા પડશે, બરાબર. ધારો કે p છે પહેલા સ્થાનમાં હોય તો 1 2 3 અને 4 4 મૂળાક્ષરો આવી જાય પછી s નો વારો આવે, બરાબર છે. આ તમે જુઓ. હવે અહીંયા તમે આને આવી રીતના જોશો p અને s, તો બાકીના ગોઠવવાનું ગયા, મતલબ આ એક કેસ પાડ્યો, p અને s આવી રીતના હોય. ધારો કે p છે એ બીજા નંબર ઉપર છે તો s ક્યાં વહી જશે? 1 2 3 અને 4 પછી s આવશે, બરાબર. તો આવી રીતના p અને s ની પહેલા મર્યાદાઓ કરવી પડશે, બરાબર છે. તો એના માટે એક ટેબલ બનાવી નાખી, જો p અને s
પી છે એ પહેલા નંબર ઉપર હશે તો અહીંયા 6 ઉપર હશે, આ 2 ઉપર હશે તો આ 7 ઉપર હશે, આ 3 ઉપર હશે તો 8 ઉપર હશે, આ 4 ઉપર તો આ 9 ઉપર, આ 5 ઉપર તો આ 10 ઉપર, આ 6 ઉપર તો 11 ઉપર, આ 7 ઉપર તો આ 12 ઉપર. આવી રીતના રહેશે. આવી 7 પેર બનશે. બરોબર છે? રેડી ને ભાઈ? તો આ પી પહેલા છે પછી એસ છે, વચ્ચે 4 અક્ષરો છે. પણ બીજી વસ્તુ એ પણ તમારે ધ્યાન રાખવાની છે, એ પણ ભૂલવાનું નથી. કાંઈ તમને ક્યાંય એવું નથી કીધું કે પી છે આગળના ભાગમાં હોય અને એસ છે એ પાછળના ભાગમાં હોય, એવું કાંઈ કીધું નથી. તો અહીંયા અંદરો અંદર બાદ છે બે, એસ કે હું પહેલા રહીશ, પી કે હું પહેલા રહીશ. તો અહીંયા પી પહેલા દે એનું તો આપી દીધું. તો આ જ રીતના એસ અને પી હોય એના માટેની કન્ડિશન આવી જાય. બરોબર? આ જ રીતના સેમ ટુ સેમ, આ જ સેમ ટુ સેમ રહેશે. બરોબર? તો પી અને એસ ને ગોઠવવાના પ્રકાર કેટલા? પી અને એસ ને ગોઠવવાના પ્રકારો કેટલા થયા ભાઈ? 7 એકની બને છે ને હવે 2 છે એટલે 14 થશે ટોટલ. બરોબર છે? બાકીના ગોઠવવાના પ્રકાર, બાકીના મૂળાક્ષરો ગોઠવવાના પ્રકારો. રેડી? તો બાકીના કેટલા વધ્યા? તો કે 10 વધ્યા. 12 ટોટલ હતા, એમાંથી 2 ને તો ગોઠવા. હવે બાકીના કેટલા છે? તો કે 10 છે. તો 10 ફેક્ટોરિયલ રીતે ગોઠવાય. બરોબર છે? એમાં સમ સ્વરૂપ શું છે? તો કે ટી છે 2 વખત આવે છે તો 2 ફેક્ટોરિયલ વડે ભાગી નાખો. રેડી? ફાઇનલી કુલ મૂળાક્ષરો જે છે એ આપણે કેટલી રીતે ગોઠવી શકાય? કુલ ગોઠવણીના પ્રકારો, ગોઠવણીના પ્રકારો. રેડી છે? તો 10 ફેક્ટોરિયલના છેદમાં 2 ફેક્ટોરિયલ ગુણ્યા 14 થશે. 2 નો ગુણાકાર થશે ને? બરોબર છે? આ પી અને એસ ને ગોઠવા અને બાકીનાને ગોઠવા એટલે ગુણાકાર આવ્યો. બરોબર છે? આનું કેલ્ક્યુલેશન કરી નાખવાનું છે. જે કેલ્ક્યુલેશનમાં આન્સર આવે એ કમેન્ટની અંદર આન્સર આપવાનો છે. રેડી છે ભાઈ? એટલે ખબર પડે તમને કેલ્ક્યુલેશન આવડે છે કે નહીં. રેડી? ચાલો, તો અહીંયા ત્રીજો દાખલો કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ચોથો દાખલો છે દ્વિપદી પ્રમેયનો છે. x + 1 આખાની n ઘાત ના વિસ્તરણમાં r - 1 માં r માં અને r + 1 માં પદોના સહગુણકોનો ગુણોત્તર અનુક્રમે 1:3:5 હોય તો n અને r ગોતવાના છે. આ ચેપ્ટરની અંદર આ દાખલો છે ને થોડોક વધારે આઈએમપી દેખાય છે. રેડી? એટલે ધ્યાનમાં રાખજો. બરોબર? ટેક્સ્ટ બુકની અંદર કદાચ 1 + x હોય, આ x + 1 છે, કાંઈ ફેર ના પડે ભાઈ, કાંઈ ફેર ના પડે. બરાબર છે? કારણ કે x + 1 કરો કે 1 + x કરો એને કાંઈ ફેર પડે નહીં. પણ આનું જનરલ સ્વરૂપ આપણે લખવું હોય, બરોબર છે? આનું જનરલ સ્વરૂપ તો tr = ncr. x ની કેટલી ઘાત? તો કે n - r અને 1 ની કેટલી ઘાત? તો કે r ઘાત. પતી ગયું. બરોબર? હવે આ કેટલામું પદ છે? r - 1 મું પદ છે. r - 1 મું પદ જોતું હોય તો t r - 1 માં પદ નો સહગુણક. તો r - 1 મું પદ કયું થશે? nc. અહીંયા ઓછો કરવો પડે, અહીંયા r + 1 થાય. હો ભાઈ, r + 1 હોય. હા, r + 1 મું પદ, મતલબ આ જનરલ ટર્મ બન્યું. હવે r - 1 મું પદ જોતું હોય તો r ની જગ્યાએ કેટલા મૂકવાના મિત્રો? r - 2 મૂકવા પડશે. રેડી? આ ખાસ યાદ રાખજો. અહીંયા જેટલો છે એના કરતાં એક ઓછું આવે, અહીંયા જેટલું છે એના કરતાં એક ઓછું આવે. રેડી? તો આ x⁻² આને માઇનસ આ n - r + 2. આપણે ખાલી સહગુણકની જ વાત કરવાની છે. રેડી? તો આ રીતના tr નો સહગુણક, અહીંયા સહગુણક લખી નાખું. સહગુણક કેટલો થશે ભાઈ? nc r - 2. આનો સહગુણક છે તો આ કેટલો આવશે મિત્રો? સહગુણક nc r - 1 આવશે. અને tr + 1 છે, tr + 1 નો સહગુણક એ કેટલો થશે મિત્રો? આર્યો ncr. ક્લિયર છે? આનો ગુણોત્તર છે 1:3:5 આપ્યો છે અને એના અને r ગોતવાના છે. n અને r ગોતવાના છે. નેક્સ્ટ પેજ ઉપર જાય ભાઈ. અહીંયા તમને આપેલું છે શું? તો કે nc r - 2 જેમ nc r - 1 જેમ ncr બરાબર 1:3:5 આવું આપ્યું છે. રેડી? બે પાર્ટમાં આપણે વિભાજિત કરી દઈએ. પહેલા બે ગુણોત્તર લઈ, ncr - 2 છેદમાં ncr - 1 બરાબર 1/3 અને બીજું ncr - 1 છેદમાં ncr બરાબર 3/5 આવું થશે. બરોબર છે? બસ અહીંયા તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. આનું કેલ્ક્યુલેશન જો આનું સ્ટેપ બાય સ્ટેપ સમજાવું પછી તમને થોડીક હિન્ટ આપું. બરોબર છે? શોર્ટકટ આપું. ncr એટલે n ફેક્ટોરિયલ છેદમાં r - 1 ફેક્ટોરિયલ. બરાબર? આ આટલું મોટું સાદુરૂપ જો કે કરવાની જરૂર નથી, હું તમને ડાયરેક્ટ શોર્ટ ટ્રીક આપું છું ભાઈ. તમે ટ્રાય કરો પહેલા શું કહે છે. બરાબર? ncr - 1 છે અને ncr - 1 છે, એનો ગુણોત્તર કેટલો આપ્યો છે ભાઈ? n - 1 અને n - 2 આવું આપ્યું છે. એનો ગુણોત્તર તમારે ખાસ કરવાનો છે. તો એ ગુણોત્તર કઈ રીતના થઈ શકે એ તમને આવડવું જોઈએ. બરાબર? એની એક શોર્ટ ટ્રીક છે, એ પણ હું તમને અહીંયા આપી દઉં ડાયરેક્ટ, એટલે તમારું કામ થઈ જાય. રેડી છે? પણ આમાં તમારે એક વસ્તુ ધ્યાન રાખવી પડે. હું શોર્ટ ટ્રીક જે આપું છું એ તમે જુઓ ભાઈ. ncr છેદમાં ncr - 1 હોય ને તો તમે શું લખી શકો ખબર છે? આને માઇનસ આ છેદમાં તમારે સાદુરૂપ આપવું પડે નહીં.
રેડી? આવું થશે. આ ડાયરેક્ટ યાદ રાખજો. આનું તમે સાદુરૂપ કરશો એટલે આ આવશે. ટેક્સ્ટ બુકની અંદર ગુણધર્મો છે જ, બરાબર? તો n - r + 1 છેદમાં r થશે. તમારે આ ડાયરેક્ટ યાદ નહીં રાખવાનું. તમારે શું યાદ રાખવાનું? ઉપર n સેમ છે. ટોટલ જે વસ્તુઓ છે એ સેમ છે. પણ અહીંયા જે વસ્તુઓ પસંદ કરવાની છે એના કરતાં એક ઓછી વસ્તુ અહીં નીચે પસંદ થાય છે. ઉપર NCR છે, નીચે શું છે મિત્રો? NCR - 1 છે. ત્યારે શું કરવાનું? તો કે આને માઇનસ આ કરવાનું અને છેદમાં આ મૂકવાનું. n - r - 1 અહીંયા જોવા મળે છે અને છેદમાં r. રેડી? તો અહીંયા આપણે એ પ્રમાણે કરવું હોય તો અહીં એ પ્રમાણે કરવું હોય તો શું થશે? પહેલા તો ઊંધું કરવું પડશે, બરોબર છે? તો ઊંધું કરવું પડશે તો NCR - 1 છેદમાં NCR - 2 છેદમાં બરાબર 3/1 એટલે કે 3/1, બરાબર? આ પ્રમાણે કરી શકશું ડાયરેક્ટ. આને માઇનસ આ n - r + 2 છેદમાં r - 1 બરાબર 3, બરોબર છે? એવી જ રીતના અહીંયા તમે વ્યસ્ત કરી નાખો NCR છેદમાં NCR - 1. અહીંયા યાદ રાખવાનું કે અહીંયા જેટલી વસ્તુ છે એના કરતાં એક વસ્તુ અહીં ઉપર વધારે હોય જે પસંદ કરવાની છે તે અહીં વ્યસ્ત કરવું પડશે. તો અહીંયા શું થશે? n - r + 1 છેદમાં r 5/3. રેડી? સામે ક્રોસ ગુણાકાર કરી નાખી. અહીંયા n - r + 2 એટલે દ્વિચલ સુરેખ સમીકરણ તમને મળી જશે. રેડી છે? ચાલો, n પછી આ બાજુ લઈ લેશું એટલે 4r + 5 બરાબર 0. આ એક સમીકરણ થયું. બીજું અહીંયા તમે જુઓ 3n - 3r + 1 બરાબર 5r. 5r આ બાજુ લઈ લેશો એટલે 3n - 8r + 1 બરાબર 0. આ બીજું સમીકરણ થઈ ગયું, બરોબર છે? આ બે સમીકરણને તમારે શું કરવાનું છે? ઉકેલવાનું છે. ઉકેલવા માટે તમે એવું કરી શકો, અહીંયા n ને કરતા બનાવી અને આમાં મૂકી દો એટલે આખું જે બીજું સમીકરણ છે એ ચલ r માં થઈ જશે. ચલ r માં થઈ જશે. રેડી છે? તો આના ઉપરથી સમીકરણ 1 અને 2 ઉકેલી જવાબ મેળવવો, બરોબર છે? જે જવાબ આવે એ તમારે વેરીફાઈ કરવું હોય તો કમેન્ટની અંદર શેર કરી દેજો, બરોબર છે ભાઈ? બરોબર ને? હવે પ્રેક્ટિસ તમારે કરવાની છે. હું તમને હિન્ટ આપી શકું ભાઈ, બરોબર? બધું અહીંયા ગણાવી દઈશ તો તમારો ટાઈમ ને મારો ટાઈમ બેનો ટાઈમ બગડે છે. એટલે તમારે હવે કંઈક કરવાનું છે કે સાદુરૂપ હિન્ટ તમને આપી દઉં તો તમે એનું સાદુરૂપ તો આપી શકો ને ભાઈ. રેડી? તો અહીંયા કન્સેપ્ટ 10 લાગે છે એટલે એ તો તમે કરી શકશો. રેડી? તો આ ટ્રીકને છે એ ધ્યાનમાં રાખવાની છે. આ ટ્રીક છે એ તમારે ધ્યાનમાં રાખવાની. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 5મો દાખલો છે લક્ષ અને વિકલન. તો આમાં ખાલી લક્ષ છે, તમે જોઈ શકો છો ભાઈ. ઉપર વર્ગમૂળમાં છે તો વર્ગમૂળમાં હોય તો સીધું કરણી લેવાનું થાય. 0/0 સ્વરૂપ દેખાય છે. રેડી? દાખલો હોય તો 0/0 સ્વરૂપ આવતું જોઈએ. તો છેદની કરણી લઈ લો, સોરી અંશની કરણી લઈ લો. ડાયરેક્ટ લઉં છું જો ભાઈ, તમારે સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનું હો. પરીક્ષામાં ડાયરેક્ટ કરવાનું નથી. sin² x અને બ્રેકેટમાં √2 પ્લસ √1 + cos x. રેડી? કરણી લીધી. માઇનસ વાળું હતું, પ્લસ વાળે ગુણ્યા, પ્લસ વડે ભાગ્યા એટલે a² - b² ઉપર બની ગયું. રેડી? ચાલો, 2 માંથી 1 જશે એટલે શું થશે? 1 થશે. 1 એટલે 1 - cos x છે, ફોર્મ્યુલા યુઝ કરવા થશે. 1 - cos x બરાબર 2 sin² x/2. તો ઉપર અડધો ખૂણો બનશે તો નીચેનાને અડધો ખૂણો બનાવી તો sin x બરાબર શું થાય? 2 sin x/2 * cos x/2. આવું કરશું અને પછી વર્ગ આપી દેશું. રેડી? ચાલો, તો ઉપર આપણે શું લખી શકશું? 2 sin² x/2. નીચે વર્ગ કરતા જશું 4 sin² x/2 cos² x/2 બ્રેકેટમાં √2 પ્લસ √1 + cos x. રેડી છે ભાઈ? ચાલો, આ બે ડાયરેક્ટલી કટ થઈ ગયા. અહીંયા એકવાર કટ થઈ ગયું એટલે બગડું વધ્યું. બસ પતી ગયું. હવે કે 0 થાય એમ જ નથી, કારણ કે cos 0 એટલે 1 થાય. પતી ગયું ભાઈ, પતી ગયું. ચાલો, તો 1/2 અહીંયા 1 અહીંયા √2 પ્લસ √2. રેડી છે? તો 1/2 √2 પ્લસ √2 એટલે 2 √2 એટલે 4 √2 થશે છેદમાં, બરાબર? આને √2 વડે ગુણી નાખો એટલે √2/8 આવું થઈ જશે. બરાબર? તો આ તમારો જવાબ આવી ગયો. ફોર્મ્યુલા આવડવી જોઈએ ભાઈ, બરાબર ને? સ્ટાર્ટિંગથી કહેતો આવું છું કે ડેઈલી ફોર્મ્યુલા રિવાઇઝ કરવી પડે. ફોર્મ્યુલા આવડી જશે તમને આવડી જશે ભાઈ. ક્લિયર છે? તો ત્રિકોણમિતિની ફોર્મ્યુલા છે એ ડેઈલી તમારે રિવિઝન કરવી જ પડે, બરાબર છે? એટલે ટાઈમે તમને યાદ આવે, ભૂલાઈ ના જાય. ટ્રિપલ ખૂણો હોય, ડબલ ખૂણા હોય તો આ બધી ફોર્મ્યુલા તમને આવડવી જોઈએ. ચાલો નેક્સ્ટ. દાખલા નંબર 5 છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ દાખલા નંબર 6 જોઈએ. દાખલા નંબર 6 છે મિત્રો એક અને વ્યાપ્તનો દાખલો છે. એક અને વ્યાપ્તનો દાખલો છે એ પૂછાવાના ચાન્સીસ ખરી, એટલે ધ્યાનમાં રાખજો ભાઈ, બરોબર છે? એક અને વ્યાપ્ત. રેડી? ચાલો, તો અહીંયા આપણે હવે એક અને વ્યાપ્ત વિશે વાત કરી. એક એટલે શું થાય? ઇનપુટ 1 નાખો, આઉટપુટ એ અનન્ય મળવું જોઈએ, બરોબર છે? તો એ પ્રમાણે જોવાનું છે. વિધેય છે r2 r - r આપ્યું છે, x belongs to r અને -1 <x <1, મતલબ y છે
એ આપણને શેમાંથી મળશે? -1 થી 1 માં મળશે, આવું કીધું છે, મતલબ સહપ્રદેશી ટાઈપનું છે. એફ ઓફ એક્સ બરાબર એક વિધેય આપ્યું છે એક્સના છેદમાં 1 પ્લસ મોડ એક્સ દ્વારા વ્યાખ્યાયિત છે. તો એક એક અને વ્યાપ છે એવું સાબિત કરવાનું છે. તો અહીં એફ ઓફ એક્સ બરાબર એક્સના છેદમાં 1 પ્લસ મોડ એક્સ છે, બરાબર. તો આમાં બે કેસ પાડવો પડશે, આમ તો 3 કેસ પાડવો પડશે, બરાબર. જે વેલ્યુ લ્યો છો તમે x1 x2 બે પોઝિટિવ લઈએ, 0 અથવા 0 કરતાં મોટું, ત્યારે એફ ઓફ એક્સ શું થઈ જશે મિત્રો? એફ ઓફ એક્સ એટલે કે વાય ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? એક્સના છેદમાં 1 પ્લસ એક્સ થઈ જશે. રેડી? આવું થઈ જશે. હવે આપણે લખીએ છીએ કે x1 છેદમાં 1 પ્લસ x1, x2 છેદમાં 1 પ્લસ x2, આને અહીંયા ગુણાવી દઈએ એટલે x1 પ્લસ x1 x2 ઇઝ ઇક્વલ ટુ x2 પ્લસ x1 x2. આ બે કટ થઈ ગયા એટલે શું આવ્યું મિત્રો? x1 બરાબર x2. તો એફ ઓફ x1 બરાબર એફ ઓફ x2 લઈને તમે નીકળો છો તો x1 બરાબર x2 મળે છે. મતલબ આઉટપુટ જે સરખા મળતા હોય ત્યારે ઇનપુટ પણ સરખા છે એવું સાબિત કર્યું. ક્યારે? પોઝિટિવ હોય ત્યારે. આવો બીજો કેસ પડશે ભાઈ. બીજો કેસ શું? તો કે x1 અને x2 બે લેસ ધેન લઈએ, લેસ ધેન 0, બરાબર છે. તો y બરાબર શું થશે મિત્રો? x ના છેદમાં 1 માઇનસ x થશે. મતલબ x છે એ નેગેટિવ લીધું છે, બરાબર છે. તો અહીંયા x1 ના છેદમાં 1 માઇનસ x1 બરાબર x2 ના છેદમાં 1 માઇનસ x2 આવું થશે. આનો ગુણાકાર અહીંયા x1 માઇનસ x1 x2 બરાબર x2 કાઉન્સમાં સોરી માઇનસ x1 x2. રેડી? આ બે કટ થઈ જશે, x1 બરાબર x2 થશે. તો આમાં પણ આપણે સાબિત કરી શક્યા. ક્લિયર છે? નેક્સ્ટ ત્રીજો કેસ, એક પોઝિટિવ લઈએ, x1 છે એ 0 અથવા 0 કરતાં મોટો લઈએ અને x2 છે એ લેસ ધેન 0 લઈએ. તો આ જ્યારે પોઝિટિવ નાખો છો ત્યારે શું આવશે મિત્રો? એફ ઓફ એક્સ બરાબર x1 ના છેદમાં 1 પ્લસ x1 થશે. રેડી? અને એફ ઓફ x2 લેશો તો x2 ના છેદમાં 1 માઇનસ x2 થશે. રેડી? આમ તમે જોઈ શકો છો આ બેના જવાબ કોઈ દી પોસિબલ જ નથી, સરખા થઈ જ ના શકે. આ બેના જવાબ કોઈ દી સરખા જ ના થઈ શકે, બરાબર. તો આ x1 નોટ ઇક્વલ ટુ x2 છે, તો એફ ઓફ x1 નોટ ઇક્વલ ટુ એફ ઓફ x2 થાય છે. તો અહીં તમે જોઈ શકો છો. રેડી? તો ત્રણેય કેસની અંદર એક એક વિધેય સાબિત થાય છે. તો એક એક સાબિત થઈ ગયું. રેડી? એફ એ એક એક વિધેય છે. રેડી? એક એક વિધેય સાબિત થઈ ગયું. હવે વ્યાપ્ત માટે સાબિત કરવાનું છે. વ્યાપ્ત માટે, બરાબર છે. વ્યાપ્ત માટે y છે એ શું છે? -1 y લેસ ધેન 1, બરાબર. એવો y મેળવવાનો છે કે જેથી કરીને x બિલોંગ્સ ટુ r માટે એફ ઓફ એક્સ બરાબર શું થઈ જાય મિત્રો? y થઈ જાય. એફ ઓફ એક્સ બરાબર y થઈ જાય. ક્લિયર છે? આમાં પણ બે કેસ પાડવા પડશે, નેગેટિવ પોઝિટિવ વાળું. -1 લેસ ધેન y લેસ ધેન ઇક્વલ ટુ 0 અને એક બીજો કેસ પાડશું 0 લેસ ધેન y લેસ ધેન 1. અહીંયા ઇક્વાલિટી રાખશું, અહીંયા પોઝિટિવ મતલબ નેગેટિવ નહીં રાખી, બરાબર છે. 0 નહીં લઈએ. ચાલો આની અંદર જોઈએ. આની અંદર તમે જોશો મિત્રો આપણું જે છે y એ શું થશે? x ના છેદમાં 1 માઇનસ x થશે. અહીંયા y જે છે એ આપણે x ના છેદમાં અહીંયા આપણે x ની વેલ્યુ પણ પોઝિટિવ થશે ને ભાઈ, 1 પ્લસ મોડ x આવી રીતના થશે. રેડી? ચાલો આમાં આપણે કરતા બનાવી લઈએ. અહીંયા કરતા બનાવશો એટલે y માઇનસ એક્સ વાય બરાબર x થશે. x ને કરતા બનાવો છે ને તો આ ઓલી બાજુ દે, x કોમન નીકળી જાય એટલે 1 પ્લસ વાય, તો x ઇક્વલ ટુ y બાય 1 પ્લસ વાય થઈ જશે. રેડી? તો આ તમે જોશો તો આ 0 કરતાં નાનું છે એટલે એ નાનું જ છે. રેડી? ચાલો ત્યારે અહીંયા શું મળશે મિત્રો? x લેસ ધેન ઇક્વલ ટુ 0 મળશે, મતલબ 0 કરતાં નાનું મળશે, બરાબર. 0 કરતાં નાનું મળશે. નેક્સ્ટ અહીંયા તમે જુઓ y પ્લસ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ. આ ઓલી બાજુ જશે એટલે y બરાબર x કોમન કાઢી નાખો એટલે 1 માઇનસ વાય. તો x બરાબર શું થઈ ગયું મિત્રો? y ના છેદમાં 1 માઇનસ વાય. 1 માઇનસ વાય. y ની વેલ્યુ 0 થી 1 માં મૂકો છો, 0 થી 1 માં મૂકશો તો આ કેવું મળશે મિત્રો? 0 અથવા 0 કરતાં મોટું મળશે. 0 અથવા 0 કરતાં મોટું મળશે, કારણ કે તમે 0 લેશો તો 0 થઈ જશે. રેડી? તો અહીં પોઝિટિવ મળશે. તો અહીં બધું મળી ગયું ભાઈ. તો એફ ઓફ એક્સ બરાબર શું થઈ ગયું મિત્રો? y થઈ ગયું. એફ ઓફ એક્સ બરાબર y થઈ ગયું. તેથી કેવું થઈ ગયું મિત્રો? વ્યાપ્ત થઈ ગયું. વ્યાપ્ત થઈ ગયું. કેવું થઈ ગયું? વ્યાપ્ત વિધેય. ક્લિયર છે ભાઈ? તો આ રીતના એક એક અને વ્યાપ્ત વિધેયને આપણે સાબિત કરી દેવાનું છે. રેડી છે? એક એક અને વ્યાપ્ત વિધેયને સાબિત કરી દેવાનું છે. ક્લિયર છે ભાઈ? તો એ એક ખાસ ધ્યાનમાં રાખવાનું. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ મિત્રો. આ દાખલા નંબર 6 છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ દાખલા નંબર 7 જોઈએ. એની પહેલા પાછું એકવાર યાદ કરાવી દઉં કે જે પણ શિક્ષક મિત્રો ખરેખર ટાટ હાયર સેકન્ડરી મેન્સની પ્રિપેરેશન કરવા માંગે છે એમના માટેનો જ આ કોર્સ છે, ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ.
મેથ વિથ કેટીસર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. રેકોર્ડેડ ફોર્મમાં કોર્સ છે, ગમે ત્યારે ગમે એટલા વિડીયો જોઈ શકશો. ઓલ ચેપ્ટર આપણે ઇન્ક્લુડેડ છે, 11-12ના બધા કન્સેપ્ટ એક્સપ્લેનેશન છે, ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ, લેક્ચર નોટ છે, શોર્ટ નોટ છે, મોડેલ પેપર છે. આ તમે અલગથી પણ સેપરેટલી પરચેસ કરી શકશો 129 રૂપિયામાં. ઓલ ચેપ્ટર ફોર્મ્યુલા હેન્ડબુક છે, એ પણ તમે સેપરેટલી અલગથી પરચેસ કરી શકશો 199 રૂપિયામાં. રેડી. MCQ પ્રેક્ટિસ છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ છે. પણ આ જેટલું મેં કીધું એ કોર્સની અંદર ઇન્ક્લુડેડ છે, બરાબર. પણ અલગથી સેપરેટ તમારે પરચેસ કરવો હોય તો એમાં કાંઈ વાંધો નથી. અને જેને કન્ટેન્ટ સ્ટ્રોંગ હોય, મોડેલ પેપર ખાલી સોલ્વ કરવા છે, તો એમના માટે આ બેસ્ટ રહેશે. પણ જેમને ખબર છે કે આપણે ક્યાંક ડાઉટ રહે છે, બરાબર છે, અથવા તો એકાદું ચેપ્ટર નથી આવડતું, 2 ચેપ્ટર નથી આવડતા, 5 ચેપ્ટર નથી આવડતા, તો એમના માટે આ બેસ્ટ કોર્સ છે. કારણ કે 1 મહિનાની વેલિડિટીમાં તમને ખાલી 999 રૂપિયામાં 11-12 સાયન્સનું ટોટલી મેથ્સ પ્રોવાઈડ કરી દેવાનું છે. રેડી. 3 મહિનાની વેલિડિટી માટે 1499 અને 1 વર્ષની વેલિડિટી માટે 2499 રૂપિયામાં કોર્સ ઉપલબ્ધ છે ભાઈ. 1-2 ચેપ્ટર તમે જો પ્રોપરલી આમાંથી શીખી લીધા તો તમારા પૈસા વસૂલ છે. ક્લિયર છે. પણ આ જે ઓફર છે ને ભાઈ, અત્યારે જે ઓફર ચાલે છે એ ઘણા દિવસોથી ચાલે છે. ફાઇનલ રિઝલ્ટ આવી ગયું છે, કટ ઓફ આવી ગયું છે, તો આપણે કીધું હતું કે પ્રાઇસ ઇન્ક્રીઝ થશે, બરાબર છે. તો આ 21 જૂન પછી તમને આ પ્રાઇસ જોવા મળશે નહીં. 21 જૂનની રાતે 12 વાગ્યા સુધી તમને આ પ્રાઇસ જોવા મળશે, બરાબર. તો ત્યાં સુધીમાં જો તમે ઈચ્છતા હોય કે આપણે ટાટ હાયર સેકન્ડરી મેન્સની પ્રિપેરેશન છે એ બહુ વ્યવસ્થિત રીતે કરવી છે, તો આ તમે પરચેસ કરી શકો છો. બાકી પછી પ્રાઇસ ઇન્ક્રીઝ થશે ત્યારે પરચેસ કરવી પડશે. રેડી. તો એના માટે તમારે મેથ વિથ કેટીસર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. દાખલા નંબર 7 છે. સાબિત કરો કે આપેલ તિર્યક ઊંચાઈ આપેલી છે, મહત્તમ ઘનફળવાળા લંબરૂતીય શંકુ બનાવું છું. ફટાફટ જોજો ભાઈ. આવા દાખલાની ખાસ પ્રેક્ટિસ કરવી ભાઈ. રેડી. ખાસ પ્રેક્ટિસ કરવી. અહીંયા અત્યારે હું તમને હિન્ટ આપીશ. આ દાખલો તમારે પ્રેક્ટિસ કરવાનો છે. તિર્યક ઊંચાઈ L આપેલી છે, બરાબર. અર્ધ શિરકોણ tan ઇન્વર્સ, અર્ધ શિરકોણ આલ્ફા છે, આ ઊંચાઈ h છે, આ r લઈ લ્યો, બરાબર છે. મહત્તમ શું બનાવવું છે? ઘનફળ બનાવવું છે. તો v બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h થશે, બરાબર. તો અહીંયા 2 ચલ છે, 2 ચલમાં વિકલન પોસિબલ નથી, તો એક ચલમાં લઈ જવું પડશે. તો અહીંયા સાઇન આલ્ફા આપણે ગોતી ભાઈ. જો સાઇન આલ્ફા બરાબર શું થશે? સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે r બરાબર શું થઈ ગયું મિત્રો? l ઇન્ટુ સાઇન આલ્ફા થઈ ગયું. આ જ રીતના તમે કોસ આલ્ફા બનાવો કરતા, કોસ આલ્ફા બરાબર પાછળની બાજુ h ના છેદમાં l, તો h બરાબર શું થશે મિત્રો? l ઇન્ટુ કોસ આલ્ફા થઈ જશે. રેડી. તો l છે એ બેમાં આપેલું છે, અને આલ્ફા છે એ અચળ છે, તો અહીંયા બનાવી નાખાય. v બરાબર π/3 r સ્ક્વેરમાં l સ્ક્વેર આવશે ને આમાંથી l આવશે, એટલે l ક્યુબ થઈ જશે, સાઇન સ્ક્વેર અને ઇન્ટુ કોસ આલ્ફા. રેડી છે. તો આવું આપણે એક વિધેય બનાવી નાખીએ, f ઓફ આલ્ફા. આ તો અચળ છે એટલે એને ભૂલી જાવ તોય ચાલે. સાઇન સ્ક્વેર આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા, બરાબર છે. તો આપણું વિધેય થઈ ગયું. બસ આનું પહેલી વાર વિકલન કરો, ગુણાકારનો નિયમ મારો. પહેલું બારે બીજાનું વિકલન માઇનસ સાઇન આલ્ફા, પ્લસ બીજું બારે પહેલાનું વિકલન, ઘાત આગળ 1 ઘાત ઓછી અને સાઇન આલ્ફાનું કોસ આલ્ફા. રેડી. અને પ્રોપરલી લખી નાખી તો માઇનસ સાઇન ક્યુબ પ્લસ 2 સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા. રેડી. સાઇન આલ્ફા કોમન કાઢી નાખશો, માઇનસ સાઇન આલ્ફા કોમન કાઢી નાખો છો, તો શું વધશે મિત્રો? 1 માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ 2 કોસ આલ્ફા. રેડી છે. આ સાઇન સ્ક્વેરને પાછું હજી કોસ આલ્ફામાં ફેરવી નાખી, કારણ કે આપણું કન્ડિશન છે ને બરાબર 0 લેવામાં સરળતા રહેશે. 1 માઇનસ 3 કોસ સ્ક્વેર આલ્ફા થઈ જશે, આવું થઈ જશે. રેડી છે. અને બીજી વાર વિકલન કરી નાખો તો એ ચાલશે, બરાબર. મહત્તમ બતાવવું છે તો મહત્તમ બતાવવા માટે f ડબલ ડેશ આલ્ફા ગોતી લેવાનો. શું છે અહીંયા? f ડેશ આલ્ફા કેટલો છે ભાઈ? માઇનસ સાઇન આલ્ફા અને બ્રેકેટમાં 1 માઇનસ 3 કોસ સ્ક્વેર આલ્ફા. રેડી. આનું વિકલન કરશો એટલે તમને ખબર પડી જશે. લેસ દેન 0 આવશે. કેવો આવશે? લેસ દેન 0. રેડી. હવે f ડેશ આલ્ફા બરાબર આપણે કામ કરવાનું છે શું? તો કે આના બરાબર 0 લેવાના છે. રેડી. તો માઇનસ સાઇન આલ્ફા 1 માઇનસ 3 કોસ સ્ક્વેર આલ્ફા, આના બરાબર 0 થશે. સાઇન આલ્ફા બરાબર 0 લેશો તો આલ્ફા બરાબર 0 એ શક્ય નથી. શું કામ? કારણ કે શંકુ આપ્યો છે, બરાબર. એટલે આલ્ફા નોટ ઇક્વલ ટુ 0 થશે. એટલે એ સાઇન આલ્ફા વાળું ગયું તો 1 માઇનસ 3 કોસ સ્ક્વેર આલ્ફા બરાબર 0 થશે. તો કોસ સ્ક્વેર આલ્ફા બરાબર કેટલા થશે મિત્રો? 1/3 થશે, બરાબર છે. ડાયરેક્ટલી તમે ડબલ ડેશ જે મળ્યું એમાં તમે વિકલન મૂકી દેશો તો તમને ખબર પડી જશે. રેડી. હવે આપણે જોઈએ છે tan આલ્ફા. tan સ્ક્વેર આલ્ફા બરાબર શું થાય મિત્રો? સાઇન સ્ક્વેર આલ્ફા છેદમાં કોસ સ્ક્વેર આલ્ફા, 1 માઇનસ 1/3 છેદમાં 1/3. રેડી. 3 એકા 3 માંથી 1 જાય તો 2 ના છેદમાં 3 છેદમાં 1 ના છેદમાં 3 બરાબર શું આવ્યો મિત્રો? 2. રેડી. એટલે આલ્ફા બરાબર tan ઇનવર્સ √2 થઈ ગયું, જે આપણે સાબિત કરવાનું હતું. તમે જોઈ શકો છો, બરાબર. જે આપણે સાબિત કરવાનું હતું અર્ધ શિરકોણ છે એ આપણને મળી ગયો. tan ઇનવર્સ √2. સિમ્પલ સોબર,
ખાલી એટલું ધ્યાન રાખવાનું એક ચલમાં કન્વર્ટ કરવું પડે ભાઈ, એક ચલમાં કન્વર્ટ કર્યું છે, બીજું કાંઈ કર્યું નથી, બરાબર છે. એના માટે આપણે આનો ઉપયોગ કર્યો છે. તીરે પૂછે તમને આપી હતી તો એક ખાસ ધ્યાનમાં રાખવાનું. આ દાખલો વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી લેજો. આવો જ એક સાઇન ઇનવર્સ વાળો છે એ પણ ગણી લેવો. રેડી? ચાલો, અહીં 7મો દાખલો કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ 8મો દાખલો છે. આ પણ વેરી મોસ્ટ આઈપી છે, ધ્યાનમાં રાખજો ભાઈ, વેરી મોસ્ટ આઈપી છે. 0 થી π/2 માં log sin x નું વિકલન કરવાનું છે. એને આપણે આઈ કહી દઈએ, 0 થી π/2 log sin x. રેડી છે? પ્રોપર્ટી એપ્લાય કરી દઈએ, x ને રિપ્લેસ કરી x માઇનસ સોરી π/2 માઇનસ x માં π/2 માઇનસ x કરશો અહીંયા તો cos x થઈ જશે. રેડી? આને સમીકરણ 1 કહી દો, આને 2 કહી દો. 1 + 2 કરશો ભાઈ, 1 + 2 એટલે શું થશે મિત્રો? 2y થશે. આ બેનું સંકલન કોમન થઈ જશે. log sin x + log cos x એટલે ગુણાકારમાં આવી જશે. તો log sin x * cos x થઈ જાય. હો ભાઈ, અહીંયા અમુક સ્ટેપ છે એ આપણે રિમૂવ કરીએ છીએ પણ પરીક્ષામાં બતાવવા પડશે. હવે શું કરવું? અહીંયા 2 વડે ભાગી નાખું, 2 વડે ગુણી નાખું. 2 વડે ભાગ્યા, 2 વડે ગુણ્યા. આ sin 2x થઈ ગયું, નીચે 2 છે તો 2i = 0 થી π/2 log sin 2x થઈ ગયા ભાઈ, માઇનસ log 2 થઈ ગયા આ dx. બરાબર? બેન સેપરેટ આપી દીધા. આની સંકલનની સાઇન આપી દઈએ અલગથી, આ 0 થી π/2 અને અહીંયા dx કરી નાખું. રેડી છે? આવું કરી નાખું. નેક્સ્ટ હવે શું કરશું? તો આમાં તમે જોશો આ ભાગની અંદર 2x = t લઈ લો. 2x = t લઈ લો એટલે 2dx = dt થશે. રેડી? x = 0 તો t = 0, x = π/2 તો t = π થશે. રેડી? તો આટલાનું આપણે વહીવટ કરીએ. જો ભાઈ, 0 થી આનું સમીકરણ 1 કહી દો. બરોબર? 0 થી π થઈ જશે. અહીંયા 2x = t થઈ જશે તો dx = dt/2 થશે. રેડી ને? log sin t dt/2 1/2 બારે લઈ લેશું અને અહીંયા ગુણ્યા 2 કરી નાખું, કારણ કે sin π - t તમે કરો છો તો sin t જ આવશે. બરોબર છે? તો બીજી જે પ્રોપર્ટી છે ક્વીન પ્રોપર્ટી, એ તમે એપ્લાય કરી શકો છો. લિમિટ અડધી કરી નાખો અને આગળ 2 ગણું કરી નાખો. રેડી? તો log sin t આ dt. ક્લિયર થઈ ગયું ભાઈ? આ 2 ગયા તો આ જે છે એ આપણો i જ છે. આ શું છે? આપણો i છે. હવે સમીકરણ 1 માં પાછું મૂકો તો i છે. બરોબર? અને ઓલી બાજુ સંકલન કરી નાખો તો 2i = i માઇનસ log 2 અને 1 π/2 0. રેડી છે? આ બાજુ લઈ લો એટલે i બરાબર માઇનસ π/2 મૂકી દો, 0 મૂકશો એટલે 0 થશે. જે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું, તમે જોઈ શકો ભાઈ. માઇનસ π/2 log 2 માઇનસ π/2 log 2. ક્લિયર છે ભાઈ? તો આવી પ્રોપર્ટી આધારિતના જે કાંઈ પણ એક્ઝામ્પલો છે એ બધાય આવડવા જોઈએ ભાઈ, બધાય આવડવા જોઈએ. રેડી? તો આ રીતના ખાસ પ્રેક્ટિસ કરવાની. ચાલો નેક્સ્ટ વિકલ્પ સમીકરણ છે. આની અંદર હું હિન્ટ આપીશ, ખાલી હિન્ટ આપીશ, બાકીનું તમારે કરવાનું છે. જોજો ભાઈ, આ x/y છે તો સમપરિમાણ વિકલ્પ સમીકરણ છે, આપણને ખબર પડી જાય. x/y = v લેવાનું, x = vy. રેડી છે? આને પ્રોપરલી ગોઠવવા હોય તો ગોઠવી નાખી. 1 + x⁻y આ dx ઓલી બાજુ જવા દે. બરોબર છે? આ માઇનસ કર, આ આપણે આ બાજુ આને ઓલી બાજુ જવા દે. e⁻x/y આ ઓલી બાજુ જવા દીધા. હવે આને આમ જવા દો, આને છેદમાં જવા દો તો dy/dx બરાબર 1 + x⁻y e⁻x/y. અહીંયા e⁻x/y અહીંયા x/y -1 થશે. રેડી છે? બસ તમે વિકલન કરો. કેની સાપેક્ષમાં? y ની સાપેક્ષમાં. અહીં ઊંધું થશે હો ભાઈ, વ્યસ્ત કરવું પડશે કારણ કે x/y છે ને. v બારે y નું વિકલન y ની સાપેક્ષમાં 1 થશે. આ v + y બારે dv/dx. આને વ્યસ્ત કરી નાખજો ભાઈ, dx/dy. રેડી છે? તો e⁻x/y x ભાગ્યા y -1 છેદમાં 1 + e⁻x/y. આ મૂકી દેશો. v + y dv/dx = e⁻v અહીંયા v -1 છેદમાં 1 + e⁻v. બરોબર છે? તો v વાળા સેપરેટ કરો. બસ સેપરેટ કરીને આ વિયોજનીય ચલ લગાવી દો. બરોબર? y dv/dx બરાબર e⁻v કૌંસમાં v -1 છેદમાં 1 + e⁻v -v. સાદું રૂપ આપી દો. આને ગુણાવી દે. બરોબર ને ભાઈ? ચાલો, આ બે ઉડી ગયા. છેદમાં 1 + e⁻v માઇનસ કોમન કાઢી નાખો. e⁻v + v છેદમાં 1 + e⁻v આ y dv/dx. રેડી? તમારી પાસે ગણાવો તો પણ રહેવાનું નહીં હો ભાઈ. આ બાજુ ભેગું કરી લઈ. 1 + e⁻v છેદમાં v + e⁻v અહીંયા dv થઈ જશે માઇનસ dy/y થશે. અહીંયા y છે હો, અહીંયા y છે. ચાલો રેડી? હવે બે બાજુ સંકલન કરી દો.
અહીંયા છેદનું વિકલન અંશમાં log છેદ દેખાઈ જાય છેદનું વિકલન અંશમાં છે ને ભાઈ અહીંયા બરાબર માઇનસ log y અને પ્લસ log c બરાબર v ની કિંમત મૂકી દો v ની કિંમત કેટલી હતી x/y તો log x/y પ્લસ e રેસ ટુ x/y માઇનસ log y પ્લસ log c હવે log દૂર કરવા કરી શકો બરાબર ને એ બધું સાદુરૂપ તમારે કરવાનું છે રેડી તો આ રીતના ખાસ ધ્યાનમાં રાખવાનું છે x/y y/x વાળે ઘણી બધી પ્રેક્ટિસ કરી હોય પણ x/y વાળી પ્રેક્ટિસ કરો તો તમને આઈડિયા આવે બરોબર ને ભાઈ વિડીયો લાઈક કરી દેજો હજી ના કર્યો તો ચાલો છેલ્લો દાખલો છે ભાઈ એક છોકરી પાસે ઉછાળો એક છોકરી છે પાસો ઉછાળે છે જો તેને 5 કે 6 મળે તો એક સિક્કાને 3 વાર ઉછાળે છે 3 વાર ઉછાળે એટલે 8 પરિણામ મળે બરોબર છે 8 પરિણામ મળશે નેક્સ્ટ છાપ ની સંખ્યા નોંધે છે જો તેને 1 2 3 4 અથવા મતલબ 4 મળે છે તો તે સિક્કાને એકવાર ઉછાળે છે એકવાર ઉછાળે છે તો 2 પરિણામ મળે રેડી અને છાપ કે કાંટો છે એ નોંધે છે તો જો તેને બરાબર એક જ છાપ મળી હોય એક જ છાપ મળી હોય એટલે એ થશે તો તેને પાસા પર 1 2 3 4 મળ્યા હોય એની સંભાવના કેટલી તો અહીંયા E1 1 2 3 4 મળ્યા હોય 1 2 3 4 મળ્યા હોય રેડી છે 4 મળે પાસા ઉપર અને E2 એટલે શું 5 કે 6 મળે રેડી છે એ એટલે શું છાપની સંખ્યા ચાલો તો P of E1 મળી જશે P of E1 કેટલો થશે 4/6 એટલે 2/3 P of E2 2/6 એટલે કે 1/3 રેડી ચાલો એ જ રીતના P of A રેફરન્સ E1 સિક્કો સોરી પાસો પહેલા ફેંકો ત્યારે 1 2 3 4 મળ્યા હોય ત્યારે આપણે સિક્કાને 3 વાર ઉછાળ્યું છે 3 વાર ઉછાળવાની છે છાપ નોંધવાની છે તો છાપ 3 વાર મળતી હોય એવા કેટલા પરિણામ મળશે 3 મળશે અને ટોટલ 8 છે બરોબર છે તો આવી રીતના થશે ચેક કરી લેજો તમારે કરવું હોય તો E2 પાસાને ફેંકો 5 કે 6 મળ્યા ત્યારે આપણે સિક્કાને એક જ વાર ઉછાળી છીએ તો ત્યારે છાપ મળવાની સંભાવના 1/2 છે રેડી છે આ આપણને પૂછ્યું મતલબ P of E1 રેફરન્સ એ પૂછ્યું છે આનું કેલ્ક્યુલેશન છે એનો આન્સર છે એ તમારે કમેન્ટની અંદર જરૂરથી કરવાનો છે તમને બેઝના નિયમો આવડે છે કે નહીં ખબર પડી જશે હમણાં બરોબર ને કમેન્ટની અંદર આન્સર આવશે એટલે ખબર પડી જશે રેડી છે ભાઈ તો આ રીતના લોજિકથી કામ કરવાનું છે ભાઈ આવા દાખલાઓ ખાસ મિત્રો પ્રેક્ટિસ કરજો ભાઈ બેઝના નિયમ આધારિત ક્લિયર છે ભાઈ ચાલો તો આ 10 દાખલા અહીંયા કમ્પ્લીટ થાય છે મિત્રો હાર્ડ લેવલનું અહીંયા જો આપણે ક્રશ કરી નાખ્યું હાર્ડ લેવલનું ક્રશ કરી નાખ્યું હાર્ડ લેવલના જે દાખલા હતા આપણે થોડાક સ્પીડમાં કામ કર્યા બરોબર ને તમારો કોન્ફિડન્સ વધાર્યો ઇમ્પ્રૂવ કર્યો તમે જાતે ગણી શકો છો કે નહીં પણ તમે ખાસ ટ્રાય કરી શક્યા બરોબર કે નહીં તો મિત્રો ગણિતના આ કઠિન દાખલાઓનું સોલ્યુશન તમને ટાટ મેઇન્સ માટે ટોપર બનાવશે પણ જો દાખલા ગણ્યા હોય તો આવી જ રીતના આપણે 18 લેક્ચરો કમ્પ્લીટ કર્યા છે આ 19મો લેક્ચર કમ્પ્લીટ થઈ ગયો દરેકના અંદર 10 દાખલા હતા બરોબર તો આજે તમે 190 દાખલાઓ કમ્પ્લીટ કર્યા છે બરોબર કદાચ એવું બની શકે કે 5 થી 6 દાખલાઓ રિપીટ થયા હોય પણ તમે 1 થી 90 દાખલા 190 દાખલાઓ રિપીટ કરી નાખ્યા પ્રેક્ટિસ કરી નાખી લાઈવમાં બરોબર છે યુટ્યુબ ચેનલ દ્વારા ફ્રીમાં હે ને ભાઈ તો તમને આઈડિયા આવી ગયો છે આપણને કેટલું આવડે છે કે નહીં ચાલો તો મિત્રો આજનો લેક્ચર આ પૂર્ણ થાય છે કેવો લાગ્યો આજનો લેક્ચર કમેન્ટની અંદર ખાસ જણાવજો અને અગાઉ આવા જ લેક્ચરો સ્ટાર્ટ રાખવા છે ચાલુ રાખવા છે કે નહીં તો એની પણ જવાબદારી તમારા ઉપર છે કારણ કે કમેન્ટની અંદર આન્સર આવશે એના આધારિત આપણે એવું નક્કી કરશું કે આગળ આપણે આવા ટાઈપના લેક્ચર રાખવા કે નહીં રેડી ને ભાઈ ખાસ જે મિત્રો વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરે છે એ દાખલાનું સોલ્યુશન કરીને જરૂરથી કમેન્ટમાં આન્સર આપવો જેથી કરીને બીજા મિત્રોને પણ આઈડિયા આવે કેટલી વાર એવું થતું કે એક આન્સર આપી દે તો બીજો ચેક કરતો હોય આવી જાય છે કે નહીં આવું એટલે ભાઈ તમે કમેન્ટ નાખો તમારી સાચો છે ખોટો એ તમને હું જવાબ આપી શકું રેડી છે ભાઈ તો મિત્રો આજનો લેક્ચર અહીં પૂર્ણ કરશું પણ જેમને હજી વિડીયો લાઈક નથી કર્યો વિડીયો લાઈક કરી દેજો ભાઈ જાતા પણ ભૂલતા નહીં હે ને ભાઈ ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો થેન્ક યુ જય હિન્દ